નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ 7ના અસાઇનમેન્ટમાંથી વિજ્ઞાન વિષયમાં આપેલ પ્રશ્ન નંબર 1 એટલે કે વ્યાખ્યા આપો તેનું સોલ્યુશન જોવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ સુંદર મજાના વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો એક પછી એક વ્યાખ્યાઓ જોઈએ, જેમાં સૌપ્રથમ આપણે પ્રકરણ 1 અને પ્રકરણ 2 ની વ્યાખ્યાઓ જોઈએ. સૌપ્રથમ વ્યાખ્યા છે પોષક તત્વો. આપણા શરીરને માટે જરૂરી આહારના ઘટકો જેવા કે કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનિજ તત્વોને પોષક તત્વો કહે છે. વ્યાખ્યા નંબર 2 પ્રકાશ સંશ્લેષણ. તો લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને પર્ણમાં રહેલા હરિત દ્રવ્યની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. ત્યારબાદ પરાવલંબી સજીવો. જે સજીવો પોતાના ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીઓ ઉપર આધાર રાખે તેવા સજીવોને પરાવલંબી સજીવો કહે છે. ત્યારબાદ ચોથી વ્યાખ્યા છે પાચન. જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને પાચન કહે છે. ત્યારબાદ હવે પ્રકરણ 3 અને 4ની વ્યાખ્યાઓ જોઈએ, જેમાં સૌપ્રથમ ઉષ્મા. તો ઉષ્મા એ ઉર્જાનું એક સ્વરૂપ છે. ત્યારબાદ તાપમાન. પદાર્થની ઠંડાપણા કે ગરમપણાની સ્થિતિ દર્શાવતા માપનને તાપમાન કહે છે. ત્યારબાદ ઉષ્માના સુવાહક. તો જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી અને ઝડપથી થવા દે તેમને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે. ત્યારબાદ સૂચકો. આપેલ પદાર્થ એસિડિક છે કે બેઝિક તેનું પરીક્ષણ કરવા વપરાતા પદાર્થોને સૂચકો કહે છે. ત્યારબાદ ક્ષાર. એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની રાસાયણિક પ્રક્રિયાને અંતે બનતા પદાર્થને ક્ષાર કહે છે. ત્યારબાદ છે તટસ્થીકરણ. તો એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી બને છે. આ રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. ત્યારબાદ હવે પ્રકરણ 5 અને 6ની વ્યાખ્યાઓ જોઈશું, જેમાં સૌ પ્રથમ છે ભૌતિક ફેરફાર. તો જે ફેરફારથી વસ્તુનો આકાર, પરિમાણ, રંગ કે અવસ્થા જેવા ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય પણ તેમાં નવા પદાર્થનું નિર્માણ થતું ન હોય તો તેવા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. ત્યારબાદ છે રાસાયણિક ફેરફાર. જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. ત્યારબાદ છે ગેલ્વેનાઇઝેશન. લોખંડ પર જસત એટલે કે ઝીંકનું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. ત્યારબાદ સ્ફટિકીકરણ એટલે કે પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે. તેના બાદ છે 5મી વ્યાખ્યા કોષીય શ્વસન. કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. ત્યારબાદ જારક શ્વસન. ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે. અને છેલ્લી વ્યાખ્યા છે શ્વસન દર. એટલે કે વ્યક્તિ 1 મિનિટમાં જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અસાઇનમેન્ટમાં આપેલ તમામ વ્યાખ્યાઓનું એકદમ સુંદર મજાનું સોલ્યુશન પૂર્ણ થાય છે. જોડાયેલા રહેજો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.